છો યુટ્યુબ ફેમિલી? સૌથી પહેલાં બધાને મારા જય દ્વારકાધીશ, જય પરશુરામ, જય ભવાની માતા, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે એક નવો સરસ મજાનો વ્લોગ લઈને આવી ગયો છું. તો મિત્રો આજે આપણે એકચ્યુઅલી જવાના છે પોરબંદર ટુ અમદાવાદ. આજે આપણે ઘરે પાછા જવાના છે અને આજે મિત્રો નિવેદને કર્યા છે, તો આપણે દર્શન કરી માતાજીને દર્શન કરીને પછી આપણે ડાયરેક્ટ નીકળીશું જે જગ્યાએથી આપણી બસ ઉપાડવાની છે અને ત્યાંથી હું મિત્રો જેટલું બતાવી શકીશ એટલું તમને બતાવીશ કે પોરબંદરથી અમદાવાદ મીન્સ કઈ રીતનું શું સફરને કરું છું એ બધું તમને જરૂરથી આ બ્લોગની અંદર બતાવીશ. તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળીએ થોડાક ટાઈમની અંદર જ. A few moments later. મિત્રો ફાઇનલી આપણે બસની અંદર બેસી ગયા છે. તમે જોઈ શકો છો આ પડદા બધું મસ્ત એકદમ સરસ મજાનું. અહીંયા ચપ્પલ રાખવાનું, બેગ અહીંયા, પછી આ પગની ઉપર એસી હોય, પછી આ જે તમારા મીન્સ બોડી ઉપર પવન આવે, આ જે તમે જોઈ શકો છો LED લાઇટ જેવું જે છે અહીંયાથી ચાલુ બંધ થાય, પણ ત્યારે સવાર છે એટલે નથી. તમે સીટ જોઈ શકો છો મિત્રો, આ રીતની સીટ છે આખી. પડદા બધું સરસ મજાનું છે. અહીંયા આ રીતે બેસી શકો તમે. ઓસી કોપમાં આવે છે ત્યાં ઊંઘી શકો. ચાર્જિંગ પોઈન્ટ છે, મોબાઈલ રાખવાનું છે, એ રીતનું આખું સીટ પ્રોપર રીતે છે. પડદા સરસ મજાના છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ખૂબ હોટલે ઊભી રહે તો હું તમને મિત્રો આગળ બતાવું. તો મળીએ મિત્રો થોડાક ટાઈમની અંદર જ. 1 hour later. તમે જોઈ શકો છો વિડીયોની અંદર પોરબંદરનું એરપોર્ટ જે એરપોર્ટ છે એ આવે છે ત્યારે રાજકોટ જઈએ પોરબંદર થઈ ગયા એ કઈ પણ રીતે બસ અત્યારે ઉપડી ગઈ છે અને એરપોર્ટ છે આખું પોરબંદરનું. તમે જોઈ શકો છો મિત્રો કેવડું મોટું કઈ રીતનું આખું એરપોર્ટ બનાવેલું છે આ રીતે. અને પાછળ તમે જોઈ શકો છો તમને ડુંગર પણ દેખાય છે બહુ દૂર. સુંદર મજાનું એરપોર્ટ છે મિત્રો. અને આ બસ ઉપડી ગઈ છે સરસ મજાનું. હાઈવેના સીન તમે જોઈ શકો છો મિત્રો. રિક્ષા ને બધું જાય છે. એરપોર્ટ હજી ચાલુ જ છે, તમે પાછળ જોઈ શકો છો. આજે પણ મિત્રો ઓફિસ ને મેઇન ઓફિસો ને એ બધું છે. તો આ તમે વિડીયોની અંદર જુઓ કે આ રીતે મેઇન ઓફિસ ને એ બધું છે. તમે જુઓ મિત્રો આ રીતે એરપોર્ટ આખું સરસ મજાનું સુંદર મજાનું બનાવેલું છે પોરબંદરમાં. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર. આ છે જોઈ લો મિત્રો. હા મોજ મજા. પોરબંદરની મજા કંઈક અલગ જ છે ભાઈ. ખાવા પીવા અને મોજ મજા, ફરવું બરવું ના છે બધું સુંદર મજાનું. અહીંયા ખૂબ જ મજા આવે એવું છે પોરબંદરમાં. હાઈવે તમે જોઈ શકો છો સુંદર સરસ મજાનું. ગ્રીનરી ને એ બધું પ્રોપર સુંદર ગ્રીનરી. ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા એમ એ કહી શકાય આપણે. એ રીતનું આખું છે. તો મિત્રો આગળ આપણે હવે મળીએ. તમે વ્લોગની અંદર બન્યા રહેજો. મળીએ થોડાક ટાઈમની અંદર. Meanwhile. તમે જોઈ શકો સુંદર સરસ મજાનું ખેતર છે. વન ટાઈપ ઓફ ફાર્મ હાઉસ જ કહેવાય. ત્યાં તમે જોઈ શકો ટ્રેક્ટરમાં બહુ દૂર કંઈક કાકા કંઈક ખેતરમાં ખેડતા હશે. ખેતરમાં ખૂબ વાવેતર સારું એવું કર્યું છે. અને બસ એકચ્યુઅલી થોડાક ક્ષણો માટે ઊભી હતી. તમે જોઈ શકો છો આ બધું ડુંગર બધું મસ્ત દેખાય છે મિત્રો. આવા ખાસા એવા સીન આવશે અત્યારે, કેમ કે આજે સવારની બસની અંદર હું મીન્સ જર્ની કરું છું. એમાં ખૂબ જ મજા આવશે મિત્રો. તો આપણે થોડાક ટાઈમ પછી મળીએ. Later. મિત્રો આ તમને દેખાય છે પોરબંદરની બાજુમાં એક તાલુકો છે સરસ મજાનો રાણાઓ એ છે. તમે આની અંદર જોઈ શકો છો. હું તમને મિત્રો એકચ્યુઅલી બસ ગઈ નથી અંદર, પણ બહારથી હું તમને પુલ થ્રુ બતાવી દઉં છું આખો વે રાણાઓનો. તમે જોઈ શકો છો. રાણાઓવાળા જોતા હોય વિડીયો તો કમેન્ટ કરજો ભાઈ. બસ તો અંદર નથી આવી પણ બહારથી બન્યું એટલું બતાવવાનો ટ્રાય કર્યો છે. જોઈ શકો છો મિત્રો તમે આની અંદર. મિત્રો બ્લોગની અંદર બન્યા રહેજો. મળીએ આપણે થોડાક ટાઈમ પછી. Eventually. એકવાર સુંદર સરસ મજાનો મીન્સ વ્યૂ લઈને આવી ગયો હતો. તમે જોઈ શકો છો પાછળ એકદમ સુંદર સરસ મજાનો થોડી દૂર પર્વત જેવું છે. આખો કાચ ખોલી દીધો છે. અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો પ્રોપર. હા જોરદાર વ્યૂ આવે છે. અને મિત્રો મેં તમને જે રેન્ટ કીધું હતું કે પોરબંદરથી અમદાવાદ ને અમદાવાદથી પોરબંદરનો જે હું તમને રેટ કહું તો એકચ્યુઅલી આમાં રેટમાં એવું છે કે 1000 જેવું રેટ થાય છે. ખૂબ જ મીન્સ બસની ઉપર ડિપેન્ડ કરે છે. 800-900થી લગભગ ચાલુ થાય છે અને 1000 સુધી હોય છે. એ રીતનું રેટ હોય છે. તમે અમદાવાદથી પોરબંદર જાઓ કે પોરબંદરથી અમદાવાદ આવો, બંનેનો રેટ સરખું જ હોય છે. તો એ રીતનું એનો રેટ હોય છે મિત્રો. તો આ તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. હું તમને ઉપર કરીને બતાવું. આ મસ્ત પર્વત દેખાય છે જુઓ મિત્રો. હા જોરદાર લોકેશન એક નંબર. અને એની ગ્રીનરી મિત્રો એકદમ જોરદાર. હાઈવે ઉપરની એકદમ ખતરનાક મસ્ત એકદમ મજા આવી જાય એવી છે. જોઈ શકો છો તમે મિત્રો. મિત્રો આપણે હવે થોડાક ટાઈમ પછી મળીએ. બ્લોગની અંદર બન્યા રહેજો. 2 hours later. મિત્રો બસ એકચ્યુઅલી યાદવ રેસ્ટોરન્ટે ઊભી હતી. ખૂબ જ સુંદર સરસ મજાનું મિત્રો જમવાનું હતું. મસ્ત મજા આવી ગઈ જમવાની.
જમો મિત્રો ઊંધિયું, પછી સેવ ટમેટાનું શાક, ગરમા ગરમ રોટલી, ભાત ને બધું હતું. ગુજરાતી થાળી હતી મિત્રો. ફક્ત ખાલી 120 રૂપિયાની અંદર ખૂબ જ મસ્ત જમવાનું હતું યાદવ રેસ્ટોરન્ટમાં. મજા આવી ગઈ છે મિત્રો. તો હોટલ એકચ્યુઅલી તમને બતાવું કે આ કુતિયાણા ઉપલેટ હાઈવે ઉપર છે અને ખૂબ જ સરસ જમવાનું હતું. તમે જોઈ શકો છો યાદવ રેસ્ટોરન્ટ. તો મિત્રો આ પહેલું સ્ટોપ હતું. હવે કદાચ બીજું સ્ટોપ થાય તો હું તમને વિડીયોની અંદર આગળ બતાવીશ. ત્યાં સુધી આપણે એના પછી મળીએ. 1 hour later. જોઈ શકો છો સુંદર સરસ મજાનો ડેમ છે. પાદર નદી છે મિત્રો. પાદર નદી ઉપર ડેમ બાંધેલો છે. નદી તમે જોઈ શકો છો. સામે ડેમ છે મિત્રો પાદર નદીનો. અને મિત્રો સુંદર સરસ મજાની ગ્રીનરી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે થોડાક ડેમની અંદર જ મળીએ છીએ હવે. A few moments later. મિત્રો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો રાજકોટ માટે અંદર જવાનું હોય છે તો બસ હાઈવે ઉપરથી નીકળે છે. આ મારા ખ્યાલથી કદાચ ગોંડલ ચોકડી હોઈ શકે. 100% તો શ્યોર નથી. એ જ છે ગોંડલ ચોકડી જ છે મિત્રો. અને આ બસને તમે બધું જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું રાજકોટથી મિત્રો કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો આની અંદર. ખૂબ જ સુંદર સરસ મજાનું રાજકોટ ભાઈ. ખૂબ જ મજા આવે એવું છે. જોઈ શકો છો મિત્રો આની અંદર પ્રોપર રાજકોટ જે કહેવાય. જોઈ લો મિત્રો ખાલી અહીંના ઘર અને અહીંનો માહોલ ને બધું એકદમ શાંત વાતાવરણ. ગ્રીનરી ને રેલવેનું જે આપણે કહેવાય ને એ બધું અહીંયા પ્રોપર રીતે ખૂબ જ મજા આવે છે રાજકોટમાં. મિત્રો વ્લોગની અંદર આપણે કન્ટિન્યુ બનાવ્યા રહેજો. થોડીક વાર પછી આપણે ફરીથી મળીએ. Later. મિત્રો હુડકો ચોકડી આપ્યું છે. તમે જોઈ શકો છો હુડકો ચોકડી છે. રાજકોટની ફેમસ એરિયો કહેવાય હુડકો. એ જ હુડકો ચોકડી જે મેં તમને પુલ બતાવ્યું હતું એ વાળું જ છે આખું. કટારા બધું મસ્ત રીતે આજે મિત્રો અહીંયા દુકાનો બધું બંધ છે. તહેવારનો દિવસ છે એટલા માટે કદાચ લાભ પાચમ કે એના પછી અહીંયા હરેક જગ્યાએ એ રીતનું જ હોય છે. એ રીતે ઓપન થશે. જોઈ શકો છો બધું. A few moments later. જોઈ શકો છો સુંદર સરસ મજાનું રાજકોટ છે. આ ગ્રીનલેન્ડ ચોકડીનો પુલ છે. બસ ને બધું આવી રહ્યું છે. તો આ રીતની ગ્રીનલેન્ડ ચોકડી છે જે મેઇન કહેવાય. જ્યારે રાજકોટથી અમદાવાદને જવું હોય તો આ ચોકડીએ વાહનો મળી જતા હોય છે. તો જોઈ શકો છો મિત્રો અહીંયા બસોને ખાસું એવું બધું પડેલું છે. One hour later. મિત્રો ફાઇનલી ચોટીલા આવી ગયો છે. તમે જોઈ શકો છો આની અંદર જે ચોટીલાનો જે ડુંગર છે દેખાય છે. તો તમને દેખાતો તો આ બધું જોઈ શકો છો તમે મિત્રો. અહીંયા સરસ મજાનું છે. અહીંયા પણ મિત્રો સરસ મજાની ગ્રીનરી ને લાઈક નારિયેળીના ઝાડ અને બધું અહીંયા છે ખૂબ જ. તો ચોટીલાની અંદર મિત્રો આપણે આવી ગયા છે. ચોટીલા આવી ગયો છે મિત્રો. જોઈ શકો છો જે માતાજીનો ડુંગરને ઓલી બાજુ છે રાઈટ સાઈડ. ડાબી બાજુનું છે જે વ્યૂ તમને દેખાય છે એ વાળો. તો મિત્રો મળીએ આપણે થોડા ટાઈમ પછી. Eventually. મિત્રો ફાઇનલી જોઈ શકો છો તમે માતાજીનું છે ચોટીલાનું જે ડુંગર છે એ વાળો. તો ચોટીલા પહોંચી ગયા છે મિત્રો આપણે. મિત્રો લાઈક ચોટીલાની જે ડુંગર જે દેખાય છે અહીંયાથી તમે જોઈ શકો છો. બસના મિત્રો કાચમાંથી મેં લેવાનો ટ્રાય કર્યો છે. તમે જોઈ શકો છો અહીંયા.
A few moments later. મિત્રો બીજી જે હોટલ છે આ વાળી છે, આ હોટલમાં બસ ઊભી છે, આરએનઆર હોટલ, સુરેન્દ્રનગર હાઈવે પર હોટલ છે આ વાળી. The next day. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ જરૂરથી કમેન્ટ કરી દેજો. એક સરસ મજાની મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલ આગળ ફોરવર્ડ કરજો, તો ચેનલ લીધે બીજા લોકો પણ સબસ્ક્રાઈબ કરી શકે. તો મળીએ મિત્રો બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ.